Hello everyone, welcome to DJK Pathshala Learning Made Easy, Fundamental of Instrumentation and Control Engineering, Unit 2, Basics of Instrumentation and Control System. આજે આપણે એક નવી એપ્લિકેશન જોઈ રહ્યા છીએ which is a boiler drum level control system. એટલે જે બોઇલરનું ડ્રમ હોય છે એની અંદર લેવલ કેવી રીતે કંટ્રોલ કરવામાં આવે છે. બોઇલર ડ્રમ લેવલ કંટ્રોલ સિસ્ટમનો આ બેઝિક બ્લોક ડાયાગ્રામ છે જેની અંદર અહીંયા આપણે જોઈ શકાય છે ધીસ ઇઝ અ બોઇલર ડ્રમનો સિમ્બોલ છે અહીંયા. એક ડ્રમ લેવલ ઇન્ડિકેટર માટેનું સેન્સિંગ એલિમેન્ટ આપેલું છે અહીંયા કે જે ડ્રમનું લેવલ સેન્સ કરે છે. સેન્સ કર્યા પછી 3 એલિમેન્ટ બોઇલરનું મોડ્યુલ છે વિચ ઇઝ અ કંટ્રોલર કે જેની અંદર થી સિગ્નલ જનરેટ થાય છે ટુ એડજસ્ટ ધ ફ્લો ઓફ ફીડ વોટર વાલ્વ, steam flow, as well as the water flow which is regulated in the boiler drum to maintain the level of this control system. અને થોડું ડિટેલમાં આપણે સમજીએ તો બોઇલર ડ્રમ લેવલ કંટ્રોલ સિસ્ટમ છે એનો પર્પસ શું છે તો ધ સિસ્ટમ મેન્ટેન્સ ધ કરેક્ટ વોટર લેવલ ઇન ધ બોઇલર ડ્રમ ટુ એન્શ્યોર સેફ એન્ડ એફિશિયન્ટ સ્ટીમ જનરેશન. એટલે આપણાને જેવી ખબર છે કે બોઇલરનો જે યુઝ છે એ સ્ટીમ જનરેશન માટે થતો હોય છે તો એફિશિયન્ટલી સ્ટીમ જનરેટ થાય એના માટે બોઇલરની અંદરનું જે વોટર લેવલ છે એ પ્રોપર હોવું બહુ જરૂરી છે. તો એને રેગ્યુલેટ કરવા માટે આપણે એક કંટ્રોલ સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ અને એના જ અહીંયા એનું જ અહીંયા ડિસ્ક્રિપ્શન આપેલું છે અને અહીંયા 3 એલિમેન્ટ બોઇલર કંટ્રોલ લેવલ સિસ્ટમ આપેલી છે. ડ્રમ લેવલ જે છે એ બતાવે છે કે એકચ્યુઅલ વોટર લેવલ કેટલું છે આ ડ્રમની અંદર. એટલે ડ્રમ લેવલ વિલ શો ધ વોટર લેવલ ઇન ધ બોઇલર. સ્ટીમ ફ્લો જે છે એ બતાવી રહ્યું છે કે અમાઉન્ટ ઓફ સ્ટીમ ધેટ ઇઝ લિવિંગ ધ બોઇલર, એટલે જે અહીંથી સ્ટીમ જનરેટ થાય છે એ કેટલી રિમૂવ થઈ એનો ફ્લો કેટલો છે એ અહીંયા ઇન્ડિકેટ કરવામાં આવ્યો છે. ફીડ વોટર ફ્લો છે એ અમાઉન્ટ ઓફ વોટર ધેટ ઇઝ એન્ટરિંગ ઇન ટુ ધ બોઇલર એ બતાવી રહ્યું છે જે આ કંટ્રોલ વાલ્વ થ્રુ એન્ટર થાય છે. આનું વર્કિંગ પ્રિન્સિપલ છે કે ધ કંટ્રોલ સિસ્ટમ કન્ટિન્યુઅસલી મેજર્સ ઓલ ધ 3 પેરામીટર્સ. એટલે આપણી જે આખી કંટ્રોલ સિસ્ટમ છે એ 3 પેરામીટર્સને મેજર કરે છે. વન ઇઝ ધ સ્ટીમ ફ્લો, સેકન્ડ ઇઝ વોટર ફ્લો કેટલું અંદર આવી રહ્યું છે વોટર, અને થર્ડ ઇઝ ધ ડ્રમનું લેવલ, રાઈટ. સો ડ્રમનું લેવલ મેજર થાય છે, ફીડ વોટરનો ફ્લો મેજર થાય છે અને સ્ટીમ ફ્લો જે એક્ઝિસ્ટ થઈ રહ્યું છે એ મેજર થાય છે. અને આ આપણી કંટ્રોલ સિસ્ટમ છે એ આ ત્રણેય વસ્તુની અંદર બેલેન્સ મેન્ટેન કરે છે કે સ્ટીમ આઉટપુટ કેટલું છે અને ફીડ વોટર ઇનપુટ કેટલું છે. ફીડ વોટર વાલ્વ છે એ કન્ટિન્યુઅસલી ઓટોમેટિકલી એડજસ્ટ થાય છે ટુ મેન્ટેન ધ level in the drum of the boiler, and that is happening with the help of the control signals. 3 element module will compare all this drum level with the actual level, right. તો આ 3 element જે controller છે એ શું કરશે કે desired drum level જે છે આપણું કે આની અંદર આપણે desired set point આપેલો છે એ એને actual level સાથે compare કરશે અને જો કોઈ difference આવશે તો એ error ને minimize કરવાનો try કરશે. સ્ટીમ ફ્લોનું રેટ શું છે અને ફીડ વોટર ફ્લો શું છે એના પર પણ એ વર્ક કરીને એરરને મિનિમાઇઝ કરવાનો અહીંયા ટ્રાય કરશે. કંટ્રોલ એક્શન કેવી રીતે થાય છે અહીંયા કે જો સ્ટીમનો ફ્લો વધી જાય, જે સ્ટીમ એક્ઝિટ થઈ રહી છે જો એ સ્ટીમ ફ્લો વધી જશે તો ડ્રમનું લેવલ ઘટવાનું છે કારણ કે ડ્રમનું જે વોટર લેવલ છે એ ઘટી જશે બીકોઝ મોર સ્ટીમ ઇઝ જનરેટિંગ. તો જો એ કન્ડિશન થાય તો જો આખી સિસ્ટમ છે એ જે ફીડ વોટર ફ્લો છે એને ખોલી દેશે સો દેટ ધ લેવલ ઓફ ધ બોઇલર ડ્રમ કેન બી મેન્ટેન્ડ ટુ એડ મોર વોટર. સિમિલરલી સ્ટીમનો ફ્લો ઘટી જાય, જો અહીંયા ઓછી સ્ટીમ જનરેટ થવાનું ચાલુ થાય તો ડ્રમનું જે લેવલ છે એ વધારે હશે, મતલબ ડ્રમ લેવલ વિલ રાઇઝ. તો એના લીધે શું કરવું પડશે કે ફીડ વોટરનો જે વાલ્વ છે જેનાથી પાણી અંદર આવી રહ્યું છે એને તમારે સ્લાઇટલી બંધ કરવો પડશે. સો આ જે આખી કંટ્રોલ સિસ્ટમ છે ઓન ધ બેઝિસ ઓફ ફીડ વોટર ફ્લો એન્ડ સ્ટીમ ફ્લો ડ્રમનું લેવલ અહીંયા મેન્ટેન કરવામાં આવે છે. આખી કંટ્રોલ સિસ્ટમના એડવાન્ટેજ એ છે કે એના થ્રુ આપણે એક સ્ટેબલ ડ્રમ લેવલ કંટ્રોલ સિસ્ટમ મેન્ટેન કરી શકીશું ઇવન જ્યારે લોડમાં ચેન્જીસ આવશે ત્યારે, અને બોઇલરને ડેમેજ થવાથી અટકાવી શકીશું બીકોઝ ઓફ લો ઓર હાઈ વોટર લેવલ્સ, અને સ્ટીમની જે ક્વોલિટી છે અને બોઇલરની જે એફિશિયન્સી છે એ પણ ઇમ્પ્રૂવ થઈ જશે. This is a most established control system that is used in power plants, industrial boilers, where steam demands are fluctuating rapidly. એટલે જ્યાં આગળ સ્ટીમની ડિમાન્ડ્સ ફ્લક્ચ્યુએટ થતી હોય ત્યાં આગળ આ ટાઈપની કંટ્રોલ સિસ્ટમ અચૂક જોવા મળતી હોય છે. So learn today, lead tomorrow. See you in the next video.